દમણ ખાતેથી આવી દસકારમાં ચોરી છુપીથી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ। વલસાડ જિલ્લામાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા બુટલેગર્સ, નોન બુટલેગર્સ ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉત્સવ બારોટ સાહેબ એલસીબી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એલસીબી વલસાડના પોલીસ માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એલસીબી વલસાડના કનકસિંહ દોલુભા દયાતરનાઓને મળેલ બાતમી હકીકતના આધારે વાપી યુપીએલ ઓવરબ્રિજ ઉતરતા છેડે અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર વાપી જિલ્લા વલસાડ ખાતેથી એક ગ્રે કલરની હુન્ડાઈ કંપનીની આઈડસ કાર રજિસ્ટર નંબર GJ5JF3211 કિંમત ₹5000 માં ડિક્કીના ભાગે તથા પાછળની સીટની નીચે પગ રાખવાની જગ્યાથી મળી આવેલ ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કી બિયરના બોક્સ નંગ 9 બાટલી 3 નંગ 240 કિંમત ₹61,440 હતા। મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5000 મળી કુલે કિંમત ₹5,66,440 મુદ્દામાલ સાથે કાર ચાલક આરોપી જુગનુ ઉર્ફે જીગ ગુલાબભાઈ હળપતિ ઉંમર 28 મોટી દમણ મગરવાડા ભરવાડા ફળિયું દમણને પકડી પાડી પ્રોહી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને વોન્ટેડ આરોપી તથા પ્રોહી જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી વિરુદ્ધ કાયદેસર થવા સારું કરણસિંહ ડોલુભા દયાતરનાઓએ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે શ્રી ફરિયાદ અપાતા વાપી જિલ્લા આઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપી તથા કબજે કરેલ મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે।